જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનો 300થી વધુ લોકોએ લાભ લીધો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામમાં રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જે મેડિકલ કેમ્પમાં 300થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આરકે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજરોજ તારીખ 24/12/2023 રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં તવરા ગામની ZJ પટેલ હાઈસ્કૂલના જૂના તવરા ખાતે રાખ્યો હતો. જેમાં આજે 300થી વધુ પેશન્ટોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ભરૂચના નામી ડૉક્ટર મિલાપ શાહ, ડૉક્ટર પાઠ, ડૉક્ટર મનન જોશી, ડૉક્ટર અવની સિંધ સહિતના નામી ડૉક્ટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી. મફત સુગર ચેકઅપ, મફત બ્લડ પ્રેશર ચેકઅપ, મફત ECG, મફત હાડકાના ચેકઅપ, મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓ તપાસ કરી આપવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૂના અને નવા તવરા ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો. નીતિન આહિર, TV18 ન્યૂઝ, ભરૂચ. આજની તારીખ 24/12/23ના રોજ રવિવારે તવરા ગામે આરકે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને. અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો, જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન, મનન જોશી સાહેબ છે તેઓ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે, પાર્થ કિનખાવાલા ઓર્થોપેડિક છે અને અવની સિંહ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે. તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે. તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ મફત મેડિકલ સેવાનો લાભ લે એવી નમ્ર અપીલ કરું છું. જય હિન્દ. 24/12/2023ના રોજ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડૉક્ટર વર્તુળ સાહેબશ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગામના તમામ આગેવાનો તેમજ અમારા પત્રકાર મિત્ર જેઓ લોકશાહીની ચોથી જાગીર ગણાય એવા નીતિનભાઈ આહિરનો પણ ખૂબ જ મોટા પાયે આમાં સહયોગ રહેલો છે. ગામના તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચરિતાર્થ કરી છે. આવા ડૉક્ટરશ્રીઓને, આવા સેવાભાવી લોકોને, પત્રકાર મિત્રોને સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ કહીશ. સાથે સાથે ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ.